ઘણા હોદ્દાઓ એવા લેવા માટે માણસો પૈસા ખર્ચે, માણસોની ભલામણ કરે, કેટલી જાતનું કરીને લો. હવે એ કંઈ દુર્લભ વસ્તુ પૈસા આપવા મળી ગયું. હવે પદ્મશ્રી મળ્યા ને થયા કદાચ ના થયા તો શું કંઈ આપણે કંઈ ઓછું ખાવાનું મટી જવાનું મળવાનું છે, ખાવાનું પદ્મશ્રી ઇતિહાસ જ મળવાનું. પણ માણસને એવી મહત્વાકાંક્ષાને લઈને પૈસા ખર્ચીને બધું કરે, એ દુર્લભ ન કહેવાય, એ સુલભ વસ્તુ છે. દુર્લભ તો આ જ ભગવાનને સંત ના મળે, કોટી કલ્પે સ્વાય કંઈ ના મળે. અનંત જન્મ આપણે ધારણ કર્યા છે, 84 જાત લાખના દેહ ધર્યા, તો પણ આ સત્સંગ મળ્યો નથી, આવા પુરુષ મળ્યા. જો સ્વાય કે આવો જોગ મળ્યો હોત તો આપણે આ જન્મ જ ના ધરવો પડે, અમેરિકાએ ના આવવું પડે, સીધા અક્ષરધામમાં પહોંચ્યા હોત. પણ એવો જોગ આપણે થયો જ નથી. કારણ કોઈ એવો જોગ આપણને આવ્યો ને, એવા મોટા પુરુષ હોય તો આપણે ન હોય, અને આપણે હોય તો એ ના હોય. આ જોગ થવો એ બહુ મોટી વાત છે ને. એ વખતે એમનું પ્રાગટ્ય અને આપણો જન્મ, એ બે વસ્તુ ભેગી થઈ ગઈ, એ મોટા ભાગે. અને એ વસ્તુ આપણે પ્રાપ્ત થઈ ગઈ તો આપણું કામ થઈ ગયું. જોગે જોગ બે વસ્તુ ભેગી થાય તો એનો હાથો બરાબર બાજી જાય. તકે તક હોય બરાબર, તો એ વસ્તુ આપણે એ થઈ જાય કે લાભ થઈ જાય આપણને, કે ભાઈ બરાબર રીતે જે કામ હોય એ. પણ તે ઘડે તક બરાબર આપણે ન સાવધાની રાખીને કરીએ તો ના થાય. એટલે આપણને એવો જોગ થયો છે કે આવા પુરુષનું પ્રાગટ્ય છે, આપણો જન્મ છે, અને એનો પાછો આપણને લાભ થઈ ગયો. કરોડો માણસ છે પણ એ યોગ નથી થતો. એ પાછા બહુ પુણ્ય હોય ત્યાર પાછો યોગ થાય છે, તો યોગ પણ આપણે થયો. એટલે આપણે માટે આ વસ્તુ સુલભ થઈ. આવો જે સત્સંગ છે કે હવે સુલભ છે, તો સુલભ છે તો એને આપણે સારી રીતે ઉપયોગ કરવો, કે એને માટે આપણો જીવન જે આ કથા અને વાર્તા, કીર્તન, ભજન, ભક્તિ, ધંધો, નોકરી, રોજગાર કરતાં સત્સંગ આપણે મુખ્ય પ્રદાન કરવો, એ વાત છે. એટલે એક દુર્લભ વસ્તુ આ છે. બીજો દુર્લભમાં દુર્લભ એકાંતિકોનું. પછી પાછું આપણે આ એકાંતિક થવું એ મોટું દુર્લભ. આમ તો ડૉક્ટરે થયા, એન્જિનિયરે થયા, મોટા ઘણી જાતના આ હોદ્દાઓ, અધિકારો આપણે દુનિયામાં મળ્યા, મોટા પ્રધાન થયા, અને ઘણી વસ્તુઓ છે આ દુનિયાની મોટી બધી. પણ એકાંતિકપણું, એકાંતિક જે થવું, એટલે એ પણ એક મોટું દુર્લભ વસ્તુ છે. એ દુર્લભ વસ્તુ કોણ થાય? સત્સંગ જે મળ્યો, એવા પુરુષ, એકાંતિક પુરુષ મળ્યા, એના સમાગમથી એકાંતિકપણું થાય. એટલે આપણામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, 4 વસ્તુ જેમાં એકમાં આવી જાય તો એકાંતિક થયો કહેવાય. અને એ બ્રહ્મરૂપ થયો, અને એ બ્રહ્મરૂપ થયો એને પછી ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલે એ પણ થવું દુર્લભ છે. પણ એવા પુરુષ મળે તો આપણને થઈ જાય. સારામાં સારા આપણે સાયન્ટિસ્ટ મળી જાય તો સારામાં સારું આપણે એનું જ્ઞાન થાય કે ના થાય. સારામાં સારા ડૉક્ટર મળી જાય, કે જો કોઈ માણસ જેને સારામાં સારી ડિગ્રી, સારામાં સારું જેને જ્ઞાન છે, એ માણસ જો મળી જાય તો આપણને એ જ્ઞાનમાં સંપૂર્ણ આપણે થઈ જાય. પણ એવું ના હોય, એની પાસે જે ક્યાંથી મળે? આપણે હીરા માણેકની ઝવેરાતની જરૂર છે, તો ઝવેરીની દુકાને જઈએ તો હીરા માણેક ઝવેરાત આપણને મળે. પણ બકાલી જે શાક બકાલું વેચતો હોય, ડુંગળીના ગાંઠિયા, અને તેની દુકાને જઈએ, મને તું હીરા આપ, મને હીરા માણેક ઝવેરાત આપ, કે આ મળે ખરું? એની પાસે છે જ નહીં. ડુંગળીના ગાંઠિયા આપે, તમે ખાઓ તો આંખો ભરે ને જીભ ભરે ને મોડું ભરે ને લાડ નીકળે, બધું કેટલું થઈ જાય. કારણ કે એની પાસે માલ નથી, ત્યાં જાઓ ક્યાંથી મળે? પણ જેની પાસે માલ છે, એની પાસે જે આપણને એવો માલ મળે છે. એમ એવા જો સંત મળે એકાંતિક, તો આપણે એકાંતિકપણું પ્રાપ્ત થાય. નહીં તો પછી આપણે એમને એમ જે જીવન આપણું વ્યર્થ જાય, એમ જીવન છે વ્યર્થ જાય. અને આપણે બીજી વસ્તુ બતાવે છે, દુર્લભ ભગવાન મળવા પણ બહુ દુર્લભ છે. મહારાજ કે છે આ પ્રમાણે, લાખમન લોઢોનો ગોળો કર્યો હોય અને અક્ષરધામમાંથી અહીંયા નીચે પૃથ્વી ઉપર નાખવામાં આવે તો વાને લહર કે ઘસાતો રજ થઈ જાય. રજ જેવો થઈ જાય. લાખમન લોઢાનું ગોળું, આ તો એક આપણી બુદ્ધિમાં બેસે, એટલે લાખમન લોઢું આપણને ખ્યાલ આવે કે લાખમન લોઢું કેટલું હોય, અને ઘસાતું, પણ એથી વધારે મોટી વસ્તુ છે. તો એવી વસ્તુ ત્યાંથી આપણે ભગવાનને મળવું, કેટલી વસ્તુ મોટી દુર્લભ, બહુ દુર્લભ વસ્તુ છે. હજુ ચંદ્ર સુધી પહોંચ્યા છે, ચંદ્રમાંથી મંગળમાં વળી ગયા છે, પણ હજુ ઘણું પહોંચવાનું બાકી છે. હજુ પહોંચવાનું ઘણું, કારણ કે એમને જ લોકોએ કહ્યું હતું ઘણું આગળથી નિહારિકાઓ કેટલી છે, અને 1 માઇલ અહીંથી અહીં જતાં કેટલો ટાઈમ લાગે, 2 નિહારિકાઓ. એટલે વિજ્ઞાનીઓએ ગોત્યું જ કહો, આપણા શાસ્ત્રોએ તો પહેલેથી ગોતેલી વસ્તુ છે, પણ એ વસ્તુ મનાતી નથી. પણ ધીરે ધીરે એમને પણ કહેવું પડ્યું કે ભગવાન જેવું કોઈ તત્વ છે, અને એ શક્તિ આ જગતનું કામ સંચાલન કરી રહી છે. એટલે એ ભગવાન મળવા પણ આપણને દુર્લભ, એ વસ્તુ સહેજે મળતી નથી. એ આપણને ભગવાનની ઈચ્છાથી આવા સંત મળે, સત્સંગ મળે, અને એમના દર્શનથી, એમના પ્રતાપે કરીને ભગવાનની આપણને પ્રાપ્તિ થાય. સંત મિલન કે રામ મિલન કે કારણે જો તું ભયા ઉદાસ, તુલસી શોધી લે સંત કુક રામજીનો કી પાસ. તુલસીદાસને ભગવાનને મળવું હતું તો કંઈ બધે જાય મળે, પણ હનુમાનજી ગયા, હનુમાનજીને મળ્યા
અને હનુમાનજીને રામ સાક્ષાત્કાર હતો. રામને વિશેની ભક્તિ હનુમાનજીની જબરજસ્ત. રામ રામ જ બીજું. સીતાએ જ્યારે વિજય કરી ત્યાંથી લંકામાંથી આવ્યા ને ત્યારે પછી હનુમાનજીને હાર આપ્યો કે તમે બહુ સારું કામ કર્યું. તે 9 લાખનો હાર હતો તે વખતના 9 લાખ હાર, 9 લાખ રૂપિયાનો હાર. એટલે હનુમાનજીએ હાર લઈ હિરણભાઈ આમ દોતથી તોડી અને જોવા માંડી પડ્યા. ત્યારે સીતાજીને થયું કે આ તો વાનર કહેવાય ને. વાનરને શું ખબર છે આ કિંમતી વસ્તુ મેં એને આપી છે અને એને તોડીને નાખી દે છે. તો કે હનુમાનજી આમ શું કા કરો? તો કે એમાં રામ નથી એટલે હું રામ છે કે નહીં જોઉં છું, મેં રામ નથી, મારે કામ જ નથી એનું. આપણે તો લઈને ખિસ્સા મૂકીને વાહ બહુ થઈ ગયું કે આપણે હવે કરોડપતિ થઈ ગયા. એટલે કરોડપતિ ગયા એટલે સુખિયા થયા. રામ મળે તો સુખિયા છે, ભગવાન મળે તો સુખિયા છે, સત્સંગ મળે તો સુખિયા છે. એવું એ હનુમાનજીને હતું કે મારે રામ સિવાય કોઈ આ જગતમાં સુખદાયક નથી. એવી એની એક નિષ્ઠા સમજે નથી તો એને આમ કર્યું કે તારા હૃદયમાં છે આમ ચીરીને બતાવ્યું જો રામ રામ રામ. રૂવાડે રૂવાડે રામને રામના દર્શન થયા. અને આપણે ઘણા ફોટા જોઈએ છે હનુમાનજીને રામના, કારણ કે એવા ભક્ત હતા. અને એ ભગવાનમય આખું એનું જીવન બની ગયું હતું. રૂવાડે રૂવાડે ભગવાન હતા તો એને ભગવાન મળે. એટલે તુલસીદાસ જ્યારે હનુમાનજી પાસે ગયા અને હનુમાનજીને કહ્યું ત્યારે હનુમાનજી એને કહ્યું ચિત્રકૂટ કે ઘાટ પર ભય સંતન કે વીર તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. ત્યાં અમને કહ્યું કે જો આ રામ આવ્યા. હનુમાનજીએ કહ્યું કે આ તિલક કરે છે એ રામ છે. એ રામનો ભેટો કરાયો, ઓળખાણ કરાયું અને કામ થઈ ગયું. કહો તો આપણે પણ આ પ્રમાણે ભગવાનને મળવું છે તો એવા જો મળે તો એનાથી આપણે થાય કે રામ મિલન કે કારણે જો તું ભાઈ આપણે બધા વિચાર કરીએ કે ચાલો નીકળી પડે તો રસ્તામાં કે ભગવાન મળી જાય એવું કરું છે. આ કંઈ બજારું વસ્તુ છે કે બજારમાંથી ખરીદીને લાવી દઈએ કે રામને ખરીદ લાવી અને બીજા આપતી જાય. એ તો બહુ મોટી વસ્તુ છે. એને માટે સાધના કરવી પડે, એને માટે આવો સત્સંગ મળવો પડે. અને એવો સત્સંગ મળે તો આપણને એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય અને એનાથી આપણને શાંતિ સુખ થઈ જાય છે. તો આવી રીતે ભગવાનને મળવું એ જ્યારે પોતે દયા કરે આપણા ઉપર અને મનુષ્ય દેહ ધારણ કરીને આવે ત્યારે આપણે એનો ભેટો થાય. ક્યાં કીડી કરી મેળા ભેળો થવા ભારે ભેદ. કીડી છે એને હાથીને મળવું છે. હાથી મોટું પ્રાણી છે, કીડી નાની છે. એને વિચાર કર્યો કે મારે હાથીને મળવું. મળાય ખરું? એના પગ નીચે હૂંઠમાં કેટલી કીડીઓ ઉડી જાય. એક ફૂંક મારે તો એને પૃથ્વી કીડીઓ ફરતી હજારો ઉડી જાય, પગના નીચે ખતરી જાય. કારણ કે હાથી મોટું પ્રાણી છે, ગમે એટલા વિચાર કરે. એમ આપણે કીડી જેવા છે. આપણે કેટલા સાધન કરીને ત્યાં પહોંચી શકીએ. આપણો સાધન પણ પહોંચી શકે એમ નથી. એ ગમે એટલા કરીએ તો પણ ભગવાનને દયા થાય કે મારે બધાનું કલ્યાણ કરવું છે, બધાનું શ્રેય થાય માટે મારે આ કાર્ય કરવું. તો ભગવાન પોતે ત્યાં અક્ષરધામમાંથી સંકલ્પ કરીને મહારાજ આવ્યા. ભગવાન શ્રીજી મારે કહ્યું કે હજારો લાખો મનુષ્યોને મારા સ્વરૂપના દર્શન થાય અને મારો નિશ્ચય થાય, મારા ધામને પામે એવો સંકલ્પ કરીને પોતે આવ્યા અક્ષરધામ લઈને. તો આપણને આ મેળાપ થયો. આપણા જેવા થયા ત્યારે એ આપણા જો એ હાથી છે એને વિચાર થયો હું કીડી જેવો થવું. એ કીડી જેવો થયો તો કીડીને મજા આવી ગઈ, મળવાની હળવાની સુખ લેવાની બધું. એમ ભગવાન પણ આપણા એ તો બહુ હજારો સૂર્યનું તેજ અંદર છે. હજારો લાખોનો એનો તેજ તો આપણે જોઈ ન શકીએ. એક સૂર્યનો તેજ આપણે જોઈ શકતા નથી. તો જેમાં હજારો લાખો સૂર્યનું તેજ હોય ક્યાંથી દેખાય? સમીપે ના જોવાય, બળી જવાય. અર્જુન છે એને ભગવાન કૃષ્ણને વાત કરી, ભગવાન મને તમારું વૈરાટ સ્વરૂપ બતાવો. પેલું વામન ભગવાને બાળ સ્વરૂપ હતું ને એમાંથી મોટું સ્વરૂપ બતાવી દીધું. વૈરાટ સ્વરૂપ એટલે આખા વૈરાટ બ્રહ્માંડની અંદર પોતાના હાથને પગ બધું સ્વરૂપ થઈ ગયું. ત્યારે કહેવાનું છે એવું સ્વરૂપ મને બતાવો. ભગવાન કે રહેવા દે ને એમાં કંઈ માલ નથી. આ હું તને જણાવું છું એ સારું છે, એમાં તને સુખ શાંતિ આવે છે. અર્જુનને જરા ભક્ત કહ્યો ભગવાને વૈરાટ સ્વરૂપ બતાવ્યું અને પેલો થતરી ગયો. એવો ભગવાનનો પ્રતાપ ને સ્વરૂપ બધું જોયું કે પછી ભગવાને પ્રાર્થના કરી ભગવાન તમારું જેવું મનુષ્ય સ્વરૂપ હતું એવું જ કરો. મને એમાં સુખ આવશે, આમાં સુખ નહીં આવે. તમારી સાથે બે શું કરું? તો ભગવાન પાછું એ સ્વરૂપ બતાવ્યું, એમાં સુખ આવી ગયું. પ્રહલાદ માટે ભગવાન નરસિંહનો અવતાર થયો. હવે એ તો બે વસ્તુ મનુષ્ય હતા અને પાછા સિંહનો આકાર હતો. કારણ બધો આકાર ધારણ કરેલો એમને ભગવાને નરસિંહ. અને એટલો સિંહનો વિકરાળ સ્વરૂપ અહીંથી ઉપરને નચે મનુષ્ય ને ઉપર સિંહનો. તો કોઈ માણસ જઈ ના શકે. એને હાર પહેરાવો હોય તો બીક લાગે. સારું એને કંઈ આપણે બીજું કરવા જોઈએ, ચાંદલો કરવા જોઈએ તો એક આપણને કંઈ કરી નાખે. એટલે બધા ભયભીન થઈ ગયા, કોઈ જઈ ન શકે એની પાસે. પછી પ્રહલાદ એક ભક્ત હતો અને એને ભગવાન એકલાને સુખ આવ્યું, બીજા કોઈ સુખ ના આવ્યું. નૃસિંહ અવતાર આખો થયો પ્રહલાદ માટે અને પ્રહલાદ એકલાને સુખ આવ્યું. એવું સ્વરૂપ જ ધારણ કર્યું
સજાતી સ્વરૂપ હોય તો સુખ આવે. બાળકો ના આવે, મોટા મોટાને સુખ આવે. બાળક સાથે આપણે બાળક જેવા થવું પડે. અને તમે બધા થતા હશે બાળક, કેમ બાબલા મજા આવે છે ને, તને ખાવ છે આમ ના અલા ભાઈ, પણ કારણ એના જેવું બાળક જેવું હસવું પડે, બાળક જેવું એને આમ કરવું પડે, એ બોલે એવું આપણે બોલવું કાલું ચાલે એમ તેમ. એટલે કેવું જો એને સુખ આવે, કે એને આપણે બીજાથી દેખાય તો સુખ ના. એટલા માટે તમારી ગેપ પડી જાય છે. તમે રાખજો ધ્યાન કે બાળકોની સંભાળ રાખજો, રમાડજો, બેસજો, એના જેવા થજો. આ ટેન્શન આપણે જો ન વધારવું હોય તો આ રસ્તો જ. એટલા માટે સ્વામી કે ભગવાન કરતા સમજીને ધીરજ રાખીને કામ કરવું, ભજન કરવું, ભગવાનની પ્રાર્થના કરવી, ભગવાન આપણું કંઈ પણ રસ્તો સુધારજે. ભગવાનની વાત દયાળુ છે, ગમે તે રસ્તો આપણે સુધારે. સંતોનો સમાગમ કરવો, ગ્રંથોનું વાંચન કરવું, એટલે આપણે આ શાંતિ માટેના ઉપાય છે. મહારાજ સ્વામી બતાવે છે. એટલે ભજન કરવું, શાંતિ રાખવું, એમાં સુખ આવે તો સુખ ભોગવ્યું, દુઃખ આવે તો દુઃખ ભોગવ્યું. ભગવાન મળ્યા છે, ફિકર નથી, બેડો પાર થઈ ગયો છે. Our fortune knows no bounds. We have won over Maya. We have gone beyond this world. We are sitting in Akshardham. This is Prapti. If you remember just this single thought, then you will always experience Anand, Anand, Anand. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોરે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાર જોરે, સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખ જોરે, રખે ચડે બીજાનો રંગ, એવો દાપણ દૂર નાખ જોરે, લઈ બેઠા છો મોટો લાભ, બેટી પૂરણ બ્રહ્મને રે, નહીં તો દુઃખનો ગત ડાપ, માની લેજો એ મર્મન રે, આજ પામ્યા છો આનંદ, પામ્યા દારુણ દુઃખન રે, એમ કહે નિષ્કુળાનંદ, રખે મુક્તા એવા સુખન રે.